નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। નગરની તાલુકા હેલ્થ ઓફિસ પાસે આવેલ જૂનો સંપ ઉપરથી તૂટી ગયેલો છે, ત્યારે વણા રોડ ઉપર આવેલ નવા સંપનું ઢાંકણું ઉપરથી ખુલ્લી જગ્યામાંથી કૂતરું, બિલાડું સહિત વગડામાં વસતા ચોપગા પ્રાણી, કબૂતર, ચકલી સહિતના પક્ષીઓ પડી જાય અને પાણી દૂષિત થાય તો જવાબદાર કોણ? લખતર ગ્રામ પંચાયતની કામગીરી દિવસે ને દિવસે બગડતી જાય છે। લખતર ગામમાં પાણીની પાઇપલાઇન 1.5 ફૂટ, ઘણી જગ્યાએ તો 6 ફૂટ જેટલી ઊંડી નખાઈ હોય, અવારનવાર પાઇપલાઇન લીકેજ થાય છે। આથી પાઇપલાઇન રિપેર કરવા આવેલ કોન્ટ્રાક્ટરની હાલત કફોડી થઈ ગઈ છે। તેમના દ્વારા કોન્ટ્રાક્ટર રાખવા માટે નક્કી કરવામાં આવેલ રકમ કરતાં પણ ઘરના રૂપિયા ભરવા પડે તેવો ઘાટ સર્જાયો છે। ત્યારે લખતર ગામને પાણી પૂરું પાડવા માટે જૂનો સંપ ઉપરથી તૂટેલો હતો। આ બાબતનું ધ્યાન જે તે સમયે ભૂતપૂર્વ સંસદ સભ્યનું દોરવામાં આવ્યું હતું, છતાં સંપ રિપેર કરવામાં આવ્યો નહોતો। ત્યારે સરકાર દ્વારા બનાવવામાં આવેલ 14 લાખ લીટર કેપેસિટીના સંપનું પણ ઢાંકણું ખુલ્લું છે। આ ખુલ્લી જગ્યામાંથી કોઈ પશુ, જંગલી પ્રાણી, પક્ષી પડી જાય અને બહાર નીકળી ન શકે તો પાણી દૂષિત થવાનો ભય રહેલો છે। ગમે તે હોય, પરંતુ લખતર ગામના ભાગ્યમાં ભ્રષ્ટાચાર સહિતનો જ વિકાસ લખાયો છે તેવો ઘાટ સર્જાય છે। નેતાઓ ધ્યાન દેતા નથી અને અધિકારીઓને પગલાં લેવામાં કોઈ અગોચર શક્તિ રોકી રહ્યો હોય તેવી ચર્ચા લોકોમાં જોરશોરથી ચાલી રહી છે। ત્યારે લોકોનું એવું પણ માનવું છે કે ઉપરથી બેઠેલા જે નેતાઓ છે તેઓ તે આ અધિકારીઓને પગલાં લેવા માટે થઈ અને રોકી રહ્યા છે।